રાધનપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। રાધનપુરની નાલંદા વિદ્યાલયથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભાજપના આગેવાનોને કાર્યકર્તાઓ અને કર્મચારીઓ જોડાયા। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસ સ્ટાફે પણ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો। કંડલા હાઈવે સર્વિસ રોડ, રામલલા ચોક અને ગાયત્રી મંદિર તરફ યાત્રા આગળ વધી। જય હિન્દ અને વંદે માતરમના નારાથી રાધનપુરનું વાતાવરણ દેશભક્તિમય બન્યું। તિરંગા યાત્રા થકી રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો। અહેવાલ પંકજ સાધુ, પાટણ। આપણી આન બાન ને શાન એ તિરંગા માટે આપણે મરી બચીએ એવા મોદી સાહેબના આહવાનને આખા ભારતમાં આજે એ તિરંગા યાત્રાનું આહવાન સાથે સાથે હર ઘર તિરંગો લહેરાવીએ અને 15મી ઓગસ્ટે જ્યારે તિરંગો એ આપણા જિલ્લામાં ફળેને તાલુકે લહેરાવાના છે એટલે તિરંગો સાંજે આપણા ઘર ઉપરથી ઉતારી લઈએ અને તિરંગાની આન બાન શાન જાળવીએ। એટલા માટે આપણે બધા હર ઘર તિરંગો એ લગાવીએ અને આખો તિરંગા મન આપણું એ તિરંગાથી રંગાઈ જાય, એ મન પણ તિરંગો બની જાય એવી મોદી સાહેબની જે વાત છે એ વાત આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ અને ઘર ઘર તિરંગો લહેરાવીએ। એ જ વિનંતી સાથે તમે બધા ખૂબ રેલીમાં ભાગ લીધો એ બધા ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે।